બોલો હર્ષભાઈ ને રેવાજી ને મિત્રો રામ રામજી કેમ છો બધા મજામાં? બસ હું પણ મજામાં. અત્યારે થોડું ગામમાં જવાનું હતું અને કદાચ 90% તો ફાઇનલ છે, કદાચ ભવનાથ જવાનું થશે આજે. વ્લોગને ચાલુ કરી લઈએ. આર્યા અર્ચના બેન શું કે હા શું છે મહેંદી ને બધી તૈયારી કોના હે? ભાઈના. ઓકે જવાનું છે લગ્ન એમ ને? તો અત્યારે થઈ ગયા છે 4:15. કોમેડી રીલ પણ મહેંદીની આવશે. મહેંદી આપણે બનાવવામાં તૈયાર કલાક કરે યાર. ટૂંક સમયમાં આવી જશે આપણે રીલ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં, શોર્ટ્સમાં, ફેસબુકમાં, ટિકટોકમાં વ્લોગ ગમે સર્ચ મારજો ને. શું હોય તો હાલો આપણે જઈએ ગામમાં. આપણે કાકા પણ જોડાઈ ગયા છે. શું કે કેમ છો? મજામાં? મજામાં. હાલો ગામમાં જવાનું હા. જય શ્રી રામ. જય શ્રી રામ. હાલો તો મિત્રો આપણે ગામમાં જઈએ છીએ. થોડુંક જઈ આવી, થોડું કામ છે તો વાહ બટા પડી બોલે. હાલો જઈ આવી તો ગામમાં ઉપર જાય છે. આમ ફૂલ ઠંડો ઠંડો પવન આવે અત્યારે અને આવી રહ્યા આપણે તો માહોલ છે વરસાદ જેવો જોરદાર મજા આવે. અને કામ પતી ગયું હોય ને હવે ગાડી કાઢી છે આગળ જઈએ. હવે આગળ હાલો હવે જોઈએ. ભૂના જાઉં છું. હર્ષના બેન કરો છો ને મહેંદી? વાંધો નહીં હાલો તો ફટાફટ આપણે જાય. થોડું મોડું થઈ ગયું ફટાફટ જાય હાલો. આપણે ને આર્યો મજડી દરવાજો પહોંચી ગયા છીએ. આપણા મિત્ર એવા આવે છે નયનભાઈ વાછાણી. એને મળવું આપણા પહેલી વાર બ્લોગમાં આવશે. અને આ સાઈડ ગરબી ચોક છે અને આ સાઈડ મજડી દરવાજો છે. આરી આપણે હમણાં આવે એને મળવું હાલો. તો મિત્રો અમે ભવનાથ રોડ પર ચડી ગયા છીએ. સોનાપુરીથી આગળ અશોકના શિલાલેખ આગળ પહોંચી ગયા છીએ. આવ્યા છે હર્ષભાઈ અમારા મિત્ર. બોલાવે આઉટ પડે ને તો યાર અમારી સાથે જોશીભાઈ કેમેરામેન છે. અને એક મિત્ર આવ્યા નયનભાઈ વાછાણી કાકા અમારા. એને યાર બ્લોગમાં આવું નહીં ઘરે લેવા રાખવા દઈ દીધી અમારી ગાડી. ઉડાડે સારું મિત્રો યાર અકસ્માત સંભવિત વિસ્તાર છે. આમ જો બહુ જોરદાર વાતાવરણ ને છે કે રેવા દે લોકમાં ચાલુ જ રહ્યો ભાઈ. આગળ અમારી બીજી ગાડી જાય છે મિત્રો. હાલો હાલો જઈએ. લાવી અને આમ જોરદાર મિત્રો વ્યૂ આવે છે એક નંબર. આમ જોવો યાર ટી પોસ્ટ અત્યારે આવી ગયા છે ગાડી લઈને. હવે જઈએ અંદર હાલો. નંબર વ્યૂ આવે છે ને આમાં આવી ગયા છે ટી પોસ્ટ છે આપણા એવો કાંઈ મસ્તી કરીએ વિડીયો ઉતારીએ બેઠા વળી શાંતિથી બેસીએ મિત્રો આપણે જાય. જય માતાજી. જય માતાજી. માતાજી સુખી રાખે. સુખી રાખે યાર. માતાજી સુખી રાખે યાર. આ સહન નથી થતા હવે. બેઠા હે ઓ બોલો કઈ અમારો લોકમાં બોલો હર્ષભાઈ ને લવ કરવી રેવાજી ને યાર. તમે નાના માણસો આપણે જોઈએ ને યાર બહુ મોટા માણસો. આ મોટા માણસો અમે મોટા માણસો. આ મોટા માણસો કઈ ઉભા થઈ ગયા પાવર તો યાર બસ બહુ ફાકા વધી ગયા. ચાલુ થઈ ગઈ કમ્પ્લીટ. ચા પાણી નાસ્તો કરીને કમ્પ્લીટ બેઠા. શું કેવું હર્ષભાઈ તમારું લાઇટિંગ ને આયા લાઇટિંગમાં તો યાર જોરદાર પવન આવે એક નંબર. લોકેશન બહુ જોરદાર છે. ગિરનારનો વ્યૂ એવો આવે છે. અરે ભાઈ જોરદાર. આપણે તો પહેલી વાર આવ્યા છીએ. હર્ષભાઈ તો આવી ગયો ના હું તો ઘણી વાર આવી ગયો. આપણે તો પહેલી વાર આવ્યા અહીંયા જોયું મજા આવી બેઠા સાથે. ભાઈની ફોટોગ્રાફી ચાલુ છે. આવું બધું છે આમ જો આમ બહુ જોરદાર હો. શરમાઈ ગયો યાર. લાઇટિંગ ને ચાલુ બહુ જોરદાર. નીચે આવી ગયા ભાઈ નીચે ઘડીક બેઠા એમ. ફોટોગ્રાફર મિત્ર હે હર્ષભાઈ નડિયા. ઓ ભાઈ જોરદાર ફોટોગ્રાફી કરે અમારા હર્ષભાઈ. એમાં કઈ ઘટે નહીં મિત્ર. હાલ ફોટોગ્રાફી કરવી હોય પાછળ લાઇટિંગ હર્ષભાઈ નો કોન્ટેક્ટ કરો. જોઈએ આમ બધા સેટિંગ કરે એક નંબર. કેફે ને હવે આર્યો ગિરનારનો વ્યૂ
અને હારી આપણે હવે જઈ રહ્યા છીએ મિત્રો સીધા આપણે ભવનાથ મંદિરે. ચાલો જઈએ ત્યાં. મિત્રો ભવનાથ મહાદેવના મંદિર પાસે પહોંચી રહ્યા છીએ ને આ એરિયા આપણે આરતી ચાલુ છે ને હમણાં જઈએ છીએ અંદર મંદિરના દર્શન કરીએ મહાદેવના. તમે પણ દર્શન કરાવ્યો. ચાલો જઈએ. આરતી ચાલુ હે ને બધા મિત્રો ફૂલ ભીડ હે ફૂલ ફૂલ અને આ બાજુ આરતી હોય છે અને આરતી ચાલુ હોય છે. ભવનાથ મહાદેવનું મંદિર અને આવી આપણે સાંજે દર્શન કરી લીધા. આરતી ચાલુ હતી તો હવે આ જઈએ આગળ. આપણે જઈએ આપણા નયનભાઈ જોશીભાઈ વિવેક હર્ષભાઈ નડિયાવાળા જે આગળ જઈએ અને જોઈએ. હાલો હર્ષભાઈ અમારે શું કહે? બસ મજા. આ નયનભાઈ કેશો કાંઈ? એ તો શરમાઈ ગયા હે. અમે હવે જઈએ છીએ સીધા ઘર તરફ. રાતના 9 ને આ રહ્યા આપણે આવી ગયા છે ને હર્ષના બેન જો કાનમાં હેન્સફ્રી નાખીને સાંભળે. હું સાંભળો? અરે ગીત સાંભળ. જો મિત્રો મેં મહેંદી કરી. ઓહો. પેલા હે ને આ હાથમાંથી આ હાથમાં કરી લીધી ને આ હાથમાંથી આ હાથમાં કરી લીધી. ટેલેન્ટેડ ગર્લ. ઓકે એમાં હું ટેલેન્ટેડ ભાઈ. હવે મહેંદી કરવી એમાં હું ટેલેન્ટેડ તો કયો યાર. છોકરીઓને આમ કઈ કરવાનું હોય. છોકરીઓને ખબર હોય કે ટેલેન્ટ કેનામાં હે ને કેના તો એમને કઈ બ્યુટી પાર્લરમાં કોઈ ના જાતું હોય. મહેંદી કરવામાં કોમેન્ટ કરો મહેંદી કરવામાં શું